નમસ્કાર. પત્રકારોની જમાવટ સાથે હું છું દેવાંશી અને સ્ક્રીન પર આપને વરિષ્ઠ પત્રકાર જગદીશ મહેતા દેખાઈ રહ્યા છે. જગદીશભાઈને તમે અનેક ચેનલમાં અને અનેક જગ્યાએ વારંવાર સાંભળતા હશો એટલે તમને બધા જ વિષયોની ખબર હશે. જગદીશભાઈ, આપનું ખૂબ સ્વાગત છે કેમ કે ભયાનક બિઝી ચાલી રહ્યા છો તમે ને એમાં તમે જોડાયા છો અત્યારે. મારે જગદીશભાઈ એ સમજવું છે કે સી.આર. પાટીલના નિવાસસ્થાને બેઠક ચાલી રહી છે. મુખ્યમંત્રી પોતાના નિર્ધારિત કાર્યક્રમો રદ કરીને ત્યાં પહોંચ્યા છે. ક્ષત્રિય આગેવાનો ત્યાં હાજર છે. ગોંડલમાં બેઠક થઈ એ પણ તો ભારતીય જનતા પાર્ટીના સંગઠનની બેઠક હતી, તો પાણી નાખવાની જગ્યાએ ત્યાં કેરોસીન શું કામ છાંટી દીધું? કારણ કે એમાં સમાજના લોકો હતા. એમાં જે તમને ખબર છે બેન, ભાવનગરના રાજવી છે, એને એક શબ્દ વાપર્યો છે, એ વધારે પડતો કટાક્ષ વાળો શબ્દ છે. એને કીધું કે ગોંડલમાં જે સભા મળી હતી એ રાજપૂતોને નહીં, ભાજપૂતોની હતી. આ શબ્દ એને વાપર્યો. ખેર, પણ વાત એમ હતી કે ગોંડલમાં જયરાજસિંહને ત્યાં જે બેઠક મળી હતી એમાં અત્યારે જે લોકો વિરોધ કમસે કમ કરી રહ્યા છે એ લોકો નતા. સ્વાભાવિક જ છે, ત્યાં ભારતીય જનતા પાર્ટીને સમર્પિત હોય એવા, જોકે એ પણ ક્ષત્રિય સમાજના ધુરંધર નેતાઓ જ હતા, એમાં કોઈ સંશય નથી. અને આ એક ઇસ્યુ ધારો કે ન બન્યો હોય તો આ એ જ નેતા હતા ગોંડલના જે એકત્રિત થયા તે, કે જે સમાજનું નેતૃત્વ કરી રહ્યા છે, સમાજ એને માને પણ છે, ફોલો કરે છે, એમાં કોઈ સંશય નથી. અત્યારે વિરોધ કરે છે એના કરતા જે લોકો ત્યાં ભેગા થયા છે એનું જો તમે તુલના કરો તો એ લોકો બહુ વરિષ્ઠ ને મોટા હતા, સમાજ પ્રત્યે પણ કહું છું. પણ એક પ્રોબ્લેમ શું હતું કે એક ફ્રેમમાં એ લોકો ફિક્સ હતા ભારતીય જનતા પાર્ટીની. અને અત્યારે જે આ લોકો વિરોધ કરે છે સમાજના નામે જ કરે છે, એ નથી ભાજપ નથી કોંગ્રેસ. તો અમદાવાદ ગોતામાં જે બેઠક મળી હતી એમાં 90 જેટલી સંસ્થા, 90, એ જે સંસ્થા હતી એ બધી હતી ક્ષત્રિય સમાજની સંસ્થા, દરેક ગામે ગામની કે રાજ્યભરની. તો એ લોકોનું એમ કહેવાનું હતું કે ભાઈ યા તો અમને નોતર્યા હોત, જો એમાં એક મોટી ભૂલ આ લોકોએ એ કરી, કમસે કમ નોતરવાની જરૂર હતી. જો એ નોતર્યા હોત અને આ લોકો ન ગયા હોત તો ત્યાં કેવા જેવું થયું હોત, તો આ સમાધાન થઈ ગયું હોત કે ભાઈ અમે નોતર્યા હતા તેમ છતાં નથી આવ્યા એટલે અમે માનીએ છીએ કે આ સમાજની મેઇન સભા છે. પણ હવે નોતરા નહીં એટલે ઓલા લોકોએ કીધું કે ભાઈ તમે અમને નોતરો નહીં, તો આ કોમ તો આપણે બેન જાણીએ છીએ વટ વચન ને વિરાસત વાળી છે. આવ નહીં આદર નહીં, નહીં નયનમાં ને તે ઘર કદી ને જઈએ ભલે કંચન વર્ષે મેં, એવી તો આ કોમ છે. એ જાય નહીં કોઈ દી, થડમથડા છે. પણ આ લોકોએ એને કમસે કમ નોતરવા જોઈતા હતા, તો એને કહી શકાયું હોત કે ભાઈ નથી. પણ એ ન નોતરા અને ભાજપની સભા સ્વાભાવિક છે, એ ભલે ક્ષત્રિયો હતા પણ એ ખપી ગઈ ભાજપમાં કે ભાઈ તમે લોકોએ સમાધાન કર્યું છે, એ તો સમાજે ક્યાં કર્યું, તમે ક્યાં સમાજ છો. પછી સામે પક્ષે જયરાજસિંહે પણ કીધું કે ધારો કે અમે સમાજ નથી તો તમે જ સમાજ છો, એનું પણ શું, એમ કે તમે જ છો એ સમાજ તો અમે કોણ છીએ. એટલે એ પછી તો દ્વંદ્વ યુદ્ધ થયું. એ દ્વંદ્વ યુદ્ધ થયું સામાજિક. અને આમાં રૂતબાને પણ એક પ્રશ્ન છે, એ થવા પાછળનું કારણ એ છે કે પહેલી ભૂલ જયરાજસિંહને જેણે સભાનું આયોજન કર્યું એને બધાને નોતરવા જોઈતા હતા. તો શું થાય કે સમાજમાં મોટો કોણ, એમાં પણ અત્યારે શું, ધારો કે આ સમાધાન માન્ય રહ્યું હોત તો જયરાજસિંહ બાપુ ઉપડ્યા ન હોત અને એ વન મેન શો થઈ જાય, તો એ પણ બધાને કઈ માન્ય ન હોય ને. આમાં તો એવું છે કે દ્રૌપદીનો સ્વયંવર થયો ને ત્યારે બધા રાજાએ આમ તીર બધા હતા, એક્સપર્ટ હતા, ધનુર્ધર જ હતા, પણ બધાએ કીધું કે આ માછલી વિંધાય ને તો મારાથી નહીં તો કોઈથી ન વિંધાય એમ. કારણ કે બીજા કોઈ મારાથી હારા ધનુર્ધર હોય એવું તો મારે ગમતું નથી. દરેક રાજા એટલે નિષ્ફળ ગયા અને અર્જુન એટલે સફળ ગયો કે એને કીધું ભગવાનને કે બધી તારી લીલા છે, તું તીર મારીશ તારે જો લગાડવાનું વિશે તો લાગી જશે. એમ જયરાજસિંહે એવું કરવાની જરૂર હતી કે બે ચાર શાલીન નેતાઓ જે સર્વ સ્વીકૃત હોય સમાજના, કેવળ સમાજનું જ લેબલ હોય, જેમ આપણે કેમ ઉમિયાધામ છે, ખોડલધામ છે. ખોડલધામ તો ખેર થોડુંક રાજકારણમાં ખરડાયેલું, પણ ઉમિયાધામ છે ધારો કે, તો સિદ્ધસર ઉમિયાધામ, એમાં પોલિટિક્સ ઓછું આવે, કેવળ ને કેવળ ઉમિયા માતાજી જ આવે પટેલ સમાજના. એવી રીતે એને શું કરવાની જરૂર હતી કે કચ્છમાં માતાજીનો મઢ છે આશાપુરા માં, આશાપુરા માને દરબાર એટલે કે ક્ષત્રિય સમાજ એની પોતાની કુળદેવી માને છે અને છે, બરાબર. તો કાં તો એના કોઈ પૂજારીથી માંડીને જે કોઈ મહંત કે જે કોઈ એના ટ્રસ્ટી વગેરે હોય એને રાખવાની જરૂર હતી. પછી આખો ક્ષત્રિય સમાજ જેને માને છે આજની તારીખે, એ છે રાજકોટ બાજુના ઉપલેટાની બાજુના ગાયત્રી આશ્રમના ગધેથડ ગામ છે, ગાયત્રી આશ્રમના લાલ બાપુ, જેને પછીથી પરસોત્તમભાઈ જ્યાં ગોંડલની સભા પૂરી કરીને મળવા ગયા હતા એ.
હવે એ લાલ બાપુને એમ મળવા જવું એના કરતા તે એક સંકલન સમિતિ આ લોકોએ પણ ગોઠવી. જેમ 90 સમિતિ ત્યાં મળી હતી ગોતા અમદાવાદમાં, એવી રીતે અહીંયા એક સંકલન સમિતિ જો ગોઠવાની હોત કે પેલા આપણે એક મિટિંગ કરીએ, મિટિંગમાં વિપક્ષ અથવા વિપક્ષ તો છોડો પણ જે અત્યારે વિરોધ કરી રહ્યા છે એને પણ નોતરીએ. ચાલો તમે આવો તમારા અને તમારી સામે તમે કયો એ ભાષામાં ભાઈ પરસોત્તમભાઈ રૂપાલા ક્ષમા યાચના કરી લે. એટલે એ બે પછી આ લાલબાપુ જેવા જે સિદ્ધ હસ્ત સંત મૂર્તિ છે તે, પછી આશાપુરા મઠના જે કોઈ ટ્રસ્ટી કે પૂજારી કે મહંત કે જે કોઈ હોય તે, આવા 5-10 લોકોને વચ્ચે રાખ્યા હોત ધારો કે, અને પછી સર્વસ્વીકૃત રીતે કીધું હોય. અને એ જયરાજસિંહની વાત એકદમ સાચી છે. શાસ્ત્ર ધર્મ તો હકીકતે એવો છે કે તમારે ત્યાં શરણાગતિ ભાવથી કોઈ પણ આવે પછી શત્રુ કેમ નથી, મિત્ર તો ખેર, શત્રુ હોય હા તો પણ શત્રુ હોય તો પણ ક્ષમા ભાવથી આવે. એટલે તો કે છે ક્ષમા વીરસ્ય ભૂષણમ. કોઈ ક્ષમા નબળાનું ભૂષણ નથી. આભૂષણ કોનું છે? વીરનું છે, જેનામાં તમામ પ્રકારની શૌર્યતા અને સક્ષમતા છે. એની ક્ષમાની વેલ્યુ છે. તો એને રૂપાલાને ક્ષમા કર્યા હોત તો સમાજ મોટો થાત, રૂપાલાની ક્ષમા પણ એકદમ બહેતરીન થઈ શકી હોત. એમાં એને પીછેહટ કરી એમ ન કહેવાય. હા, કારણ કે ક્ષમા માગવી. હા પ્લીઝ બેન. એટલે આમાં છે ને સમાજે ખાસું, એટલે એકચ્યુઅલી આમાં ભાજપ તરફથી ખાસું કાચું કપાયું એટલા માટે કેમ કે જે પહેલી ફોર્મ્યુલા સામે આવી હતી એમાં એવું જ હતું કે ગોંડલમાં સંમેલન મળશે, પરસોત્તમ રૂપાલા માફી માંગશે અને પછી બધા ભેગા થઈને ગધેથડ આશ્રમ જશે ને ત્યાં લાલબાપુના શરણે જઈને એમને કહેશે કે હવે શું કરવાનું, અને પછી લાલબાપુ સમાજને સમજાવીને કહેશે કે ક્ષમા વીરસ્ય ભૂષણમ, તો તમે એમને માફ કરી દો. આખો મુદ્દો આ રીતે પતવાનો હતો. ઉતાવળ ક્યાં થઈ કે જયરાજસિંહ જાડેજાએ બહુ સરસ ખાસી સમજણભરી વાત કરી. એમણે પીટી જાડેજાનું ઉદાહરણ આપીને કહ્યું કે તમારાથી ભૂલ થઈ હતી તો તમને પણ તો માફ કર્યા હતા જે તે સમયે, તો બોલવામાં ભૂલ થાય તો માફી. પણ પછી થયું શું કે અચાનક જ દાદાગીરી વાળી ટોન આવી ગઈ કે જેને ચચરી હોય આપી સચો, અમે બતાવી દઈશું. તો જે આમાં સમાજમાં આકા અથવા જેમ પેલા પદ્મિનીબા વાળા બોલ્યા હતા એ રીતે કે સમાજના બાપ બનવામાં ભૂલ થઈ ગઈ. બિલકુલ બેન, ત્યાંથી જ વાત વણસી છે. ત્યાં સુધી આપે કીધું એમ જ હતું ને, રસાળ રીતે બધું ચાલ્યું જતું હતું. શીરો ગળામાં ઉતરે એમ બધું ઉતરતું જતું હતું. પ્રોબ્લેમ શું થયો જ્યારે જયરાજસિંહે પછી એક તો માઇક ઉપર એ કીધું, પછી પત્રકારોને પણ કીધું. અને એનો જોકે બેન જાતીય સ્વભાવ છે. તમે જુઓ, સિંહ છે ને એ ક્યારેય ભેંસની એપોઇન્ટમેન્ટ ન લે કે પ્લીઝ મારે તમને ખાવું છે, આપ 9:30 ની આળેગાળે સમય હોય તો હું તમને એકાદો થાપો મારું. આવું કઈ હોય નહીં, એ તો ફાડી જ ખાય. આ લોકો ખરેખર બેઝિકલી તમને કહું, આ થોડુંક બીજાએ પણ સમજવું જોઈએ. આ બેઝિકલી સિંહ પ્રકૃતિની આ કોમ છે. એટલે ભાઈ એનો જે મૂળ સ્વભાવ છે એ તો આવ્યા વગર રહે જ નહીં. તમારી જાણ ખાતર આપણે જાણીએ બેન, મચ્છર છે ને ગાયના આચળ ઉપર બેન તો પીવે લોહી, દૂધ ન પીવે. એની પ્રકૃતિ છે. તો આ સિંહ જેવી કોમ છે, જીનેટિક સાયન્સ છે. આપણે બધા દર ગુજર કરીએ, એમાં દર ગુજર ઓછું, એમાં ગુજરાતી રાખવાની વાત આવે. એટલે એને જે પ્રકૃતિ હતી એ પ્રમાણે એવું બોલી ગયા. જોકે ન બોલવું જોઈએ, પણ એ ભૂલ થઈ ત્યાંથી આ બધું વાત વણસી. જયરાજસિંહે ઓલા જે પિક્ચરનો ડાયલોગ છે એના જેવું પછી કર્યું. દિલીપ કુમાર ને રાજકુમાર નો ફિલ્મ છે કે વો ગોલી હમારી હોગી, વો વક્ત ભી હમારા હોગા, ઓર વો ફલાણા. એ જે રાજકુમાર બોલે છે એની જેમ જ આને કીધું કે હવે જેને ચટપટી થતી હોય, જે મરદના દીકરા, હા, અને જે મરદના પેટના હોય એને હું ચેલેન્જ આપું છું. સમય તમારો, સ્થળ તમારું, તારીખ તમારી, હું આવું તમે કયો ને હું તમને, તમે મને નોતરું આપો છો કે હું તમને નોતરું આપો હાલ્યા હોય એમ. હવે એ જે વાત થઈ બેન, એને કારણે શું થયું, વાત વણસી ગઈ એટલા માટે કે સામે પણ જે છે ને એ પણ ક્ષત્રિય પણ છે ને, તો એનામાં છાત્રત્વ તો હોય જ. એ પણ કઈ ભલે જયરાજસિંહ કદાચ પંકાયેલા કે નામચીન કે મોટા છે એમાં ના નહીં, પણ ઓલાય મેં કીધું છે સિંહના બચ્ચા, તો એ કઈ પાણીપુરી ખાય નહીં કોઈ દી, એ પણ એની ખોરાક જે હોય એ જ હાલતું હોય. એવી રીતે એને પછી આ વાત છે ને એને કારણે વણસી ગઈ. કારણ કે સામાજિક રીતે વણસી ગઈ. કારણ કે એને વાત તો જેને એને પીટી જાડેજાનું નામ આપ્યું, બીજાને હતું, પણ વાત એમ થઈ કે ક્ષત્રિય સમાજમાં એમ થયું કે જયરાજસિંહે તમને ટાંકીને વાત કરી. હવે ઓલા માટે પણ અસ્તિત્વનો સવાલ થઈ ગયો. હવે રૂપાલા એક પર રહી ગયા ને વાત આ બેમાં વધ્યું કે જયરાજસિંહ આ સમાજના મોટા કે સમાજની સંસ્થા મોટી. એટલે વાત એમ ઓર વણસી ગઈ ટૂંકમાં. એટલે આ બધું ડખે થયું છે. હવે ત્યાર પછીથી આજની તારીખે કહું, અમે ગઈકાલે પીટી જાડેજાને અહીંયા મળ્યા હતા, પ્રેસ કોન્ફરન્સ રાખી હતી રૂપાલાની જેમ. રૂપાલાએ પણ ટેકનિકલી કીધું
કે ભાઈ અમને હજી કઈ એવું કઈ છે નહીં, હું જ છું મેદાનમાં લડવાનો છું ને બીજું કઈ છે, મોહન કુંડારીની વાત તો અફવા છે, કારણ કે આજે 1 એપ્રિલ છે. હવે હું આપણે ખાલી બ્રેકિંગ ન્યૂઝ આપું બેન, આમ થવાનું જ છે. અત્યારે તો આપણે ભાઈ સીએમ કાર્યાલયે જયરાજસિંહ જાડેજા, કિરીટસિંહ રાણા, પછી જયરાજસિંહ પરમાર, કેસરી દેવસિંહ, પછી પ્રદીપસિંહ જાડેજા, ભૂપેન્દ્ર ચુડાસમા, વિરેન્દ્રસિંહજી એમએલએ રાપરના, પ્રદ્યુમનસિંહ જે છે જાડેજા અબડાસાના, આ બધા જ લોકો ત્યાં એકત્રિત થયા છે. ગઈકાલે ભૂપેન્દ્ર પટેલ પીએમ નરેન્દ્ર મોદીને મળ્યા હતા, એક અવડી મોટી ડાયરી લઈ ગયા હતા સાથે. મને દિલ્હીથી ત્યાં અંગત એક વિશ્વસનીય સૂત્રોએ જણાવ્યું કે આ આખું આંદોલન જે સમાજના નામે છે, સમાજનું પ્રત્યે જે એને જે મિકેનિઝમ છે, એને જે કન્ડક્ટ કરી રહ્યા છે એ અમુક લોકો છે. એ ડાયરીમાં એ બધાના નામ હતા. એટલે આપણે કેવલા કે ઢળતી સંધ્યાએ મારા જખમોની યાદી જોતો તો બહુ ઓછા પાના જોઈ શકો, ખૂબ અંગત નામ હતા. એ નામ એને પીએમ મોદીને કીધું કે આટલા લોકોની ભૂમિકા સંદિગ્ધ છે, એવી અમને ત્યાંથી વાત મળી કે ત્યાં એમ કહેવામાં આવ્યું કે આ લોકો જેની અત્યારે તો હવે તો મિટિંગ ચાલે જે થાય છે, પણ એક વાત એવું નક્કી થયું છે બેન, એવું પછી આપણી આ ઈચ્છા નથી, આપણને મેસેજ મળ્યો એ હું કહું છું કે કોઈ પણ વખત પરસોત્તમભાઈ રૂપાલા પોતાની જાતને વિડ્રો કરશે જ 101%. હા, એટલા માટે બેન કે આ છે ને કેન્સર જેવું છે, પછી વધતું જાય તો આ વાયા કરણી સેના રાજસ્થાન તો પહોંચી જ ગયું છે, રાજસ્થાનમાં પહોંચી ગયું છે. પછી દેશમાં 98 કરોડ મતદારોમાંથી 17%, 17% એટલે કે 22 કરોડ ક્ષત્રિયો છે. એ 22 કરોડ છે ને ગુજરાતમાં 70 લાખ છે. 70 લાખમાં એ ભાવનગર ને ગોહિલવાડ કહેવાય છે, સુરેન્દ્રનગર છે, કચ્છ છે, આ બધી જગ્યાએ બધા ક્ષત્રિયો ભલે સંખ્યામાં ઓછા છે, નિર્ણાયક ભૂમિકામાં નથી, પરંતુ એનો હોંકારો જે છે, સિંહની એક જ ત્રાડ પડે ને એટલે આખું જંગલ સાફ થઈ જાય. એમાં કઈ બીજું કઈ કરવાનું, સિંહની સંખ્યા એટલી બધી ન હોય જેટલી ઘેટા બકરાની હોય. તો એ લોકોનો રૂતબો એવો છે. બીજું કે એક દરબાર જે હોય. વચ્ચે પ્રશ્ન છે સર, એમ કે જી એ આખો સમય બદલાયો કે જેમ કે તમે જેમ કહો કે સિંહની એટલી સંખ્યા ન હોય જેટલી ઘેટા બકરાની હોય, પણ હવે કોઈ પણ સમાજ પોતાને ઘેટા બકરામાં નથી ગણતો. દરેક સમાજ પોતાની રીતે આગળ વધ્યો છે. એટલે એક સમય હતો કે જેમ કે તમે ઉદાહરણ ભાવનગરનું ગોહિલવાડનું લઈ લો કે રાજેન્દ્રસિંહ રાણાનો હુંકાર, અને હી વોઝ વન ઓફ ધી બેસ્ટ પાર્લામેન્ટેરિયન, એમના જેટલી સરસ ડિબેટ કોણ કરતું. શક્તિસિંહ કેટલા સારા અદ્ભુત વક્તા રહ્યા અને પાર્લામેન્ટમાં કેટલું સરસ બોલે છે. એક સમય શંકરસિંહ વાઘેલાનું પણ રહ્યો, પણ હવે આખો સમય બદલાઈ ગયો છે. શક્તિસિંહ ચૂંટણી હારી જાય છે અને પરસોત્તમ સોલંકીની સામે ચૂંટણી હાર્યા છે તે સમયે, અને આખું ભાવનગરની સીટ નથી રહી ક્ષત્રિયોની પાસે, આખી રાજનીતિ બદલાઈ ગઈ છે. હું એ જ આપને કહું છું બેન, સોફ્ટ સજ્જનોનો આ સંસાર નથી. શક્તિસિંહ ગોહિલે કોઈને ધોલ ન મારે, આપણને ખબર છે. એ શાલીનતાથી બધી વાત સમજાવે. બેસ્ટ પાર્લામેન્ટરી તમે કીધું રાજેન્દ્રસિંહ રાણા, હવે છે તો અત્યારે ક્યાં હાંસિયામાં છે કે નહીં ભારતીય જનતા પાર્ટીના? બેન એવું છે, સમાજમાં બહુ તમે સીધાર્યો ને એ સારું નથી હોતું, એ કઈ પ્લસ પોઈન્ટ હવે નથી જયરાજસિંહ ગણાતા. જાડેજા જ ચાલે. ધેટ્સ યુ આર મેન, આપ જાણો છો. એટલે જ કહું છું કે ભલે દુનિયામાં કહેવાતું હોય કે ભાઈ આ છે માથા ભારે કરતા આ બધા વ્યવસ્થિત સારા, પણ લોકો તો કદર એ જે જ્યાં ઉત્તર પ્રદેશ બિહાર જેવું છે, આ ઇફતાર અંસારીથી માંડીને બધા વર્ષો સુધી એ જ જીતે છે ને. તમે એના જનાજામાં માણસો જુઓ કેટલા હતા. અરે ભલામણ, જેને હજારો લોકોની જિંદગી બરબાદ કરી નાખી, તો એનું જનાજામાં તમે જુઓ હજારોની લાખોની સંખ્યામાં જનાજામાં, આ ડોનની જનાજામાં. એટલે સમાજ છે એ શક્તિ જે પછી ખરાબ કે સારી એ પછીની ઘટના છે, પણ શક્તિની સામે તો લોકો ઝૂકે જ છે. તમે કોઈ દી પોલીસ વાળા ધોતિયા પહેરેલા ભાડ્યા ઢીલા ટપકા કરીને ભાઈઓ અને આમ કે બજારમાં નીકળે કે ભલા માણસ આવો કઈ ગુનાખોરી તરફ જવાતું હશે? આપણે જિંદગી માંડ ઈશ્વરે આપી છે, આમ તે કોઈ સુધરે? એ દંડિકા લઈને નીકળે ને ખાખી ડ્રેસમાં મારતા તો જ ડરે. એટલે સમાજ શક્તિને તો કોઈ પણ હિસાબે ઇધર યા ઉધર કયો તો પણ શક્તિને હંમેશા સલામ મારે. એટલે આપણે જે કીધું બેસ્ટ પાર્લામેન્ટ, અમારે ત્યાં મનોજસિંહ જાડેજા હતા બેસ્ટમાં બેસ્ટ પાર્લામેન્ટ, એમાં કોઈ શંકાને સ્થાન નથી. બરાબર. એની ઉપર જયારે અહીંયા ફાયરિંગ થયું હતું, ફાયરિંગ થયા પછી આવી જ એક સભા મળી હતી જબરજસ્ત, અને એક બચુદા ગઢવી કરીને, બચુબા ગઢવી, એ સુરેન્દ્રનગર પંથકના અત્યારે તો દેવ થઈ ગયા, પણ એ કઈક કહેવાતું હતું કે સોનાની તલવાર મ્યાન રાખતા હતા ને એવું બધું, અને ક્ષત્રિય સમાજ એને બહુ માનતો હતો.
સભા ભરાણી ત્યારે મહિપતસિંહ જાડેજા જીવતા હતા અને એને પણ આવું મારી નાખું કાપી નાખું એવી બધી વાતો કરેલી. એટલે મનોજસિંહ જાડેજા એની છાળ પકડી અને પાછળથી ઈશારો કર્યો, બેસી જાઓ બાપુ તમે. પછી એને કીધું ભાઈ હવે મારે ઘણું બધું બોલવું છે, પણ હવે આ છાળ પકડીને મને અમુક લોકો કે ઈશારો કરે છે મારે બેસી જવું છે, જય માતાજી કરીને બેસી ગયા. પછી મનોજસિંહ જાડેજા ઉભા થયા અને એને જે વાક્ય કીધું આજે લાગુ પડે છે, એટલે હું આ સંદર્ભ ટાંકું છું. રાજકોટમાં એ સભા મળી હતી, રાજપૂત કારડિયાની સમાજની વાડીમાં. મનોજસિંહ જાડેજાએ એમ કીધું હતું કે મહિપતસિંહને છાળ પકડીને બેસાડી દેવામાં આવ્યો. એમ મહિપતસિંહ બોલે ની વાત સાચી છે. એનું કારણ એ છે કે મહિપતસિંહ જે બોલે છે ને એને સાંભળવા માટે કાન ન ચાલે, એમાં છાતી જોઈએ. ખાલી કાનથી સાંભળવાની વાત નથી. એ તો મહિપતસિંહની જબાન જેવી જો તમારી છાતી હોય તો એ સાંભળી શકાય, એટલા ફાયર બ્રાન્ડ બોલે છે. અને પછી એક પાછો બીજો ડાયલોગ માર્યો, જેમ અત્યારે જયરાજસિંહે માર્યો ને કે સમય તમારો, તારીખ તમારી, નોતરા તમારા, તમે કયો ને હું આવું. એમ મનોજસિંહે કીધું હતું કે કેવળ મહિપતસિંહજી નહીં, સૌરાષ્ટ્રભરના મહિપતસિંહોને ખબર છે કે એની છાળ પકડીને અગર કોઈ એને બેસાડી શકે તો એ મનોજસિંહ જાડેજા બેસાડી શકે. એટલે આ બધી આપણે જેને ફિલ્મી કહી શકીએ ને એ ટાઈપની કોમ અત્યારે વિદ્યમાન છે. અને હું તો ઘણી વખત આમ બેન કહું છું, જેમ સિંહને સાચવવા માટે તેને આ કહે ને રિઝર્વેશન સરકારે રાખવું જોઈએ, રિઝર્વ ફોરેસ્ટ રાખો, એને મુશ્કેલી, એમાં દરબાર કોમે એવી જ છે, એ સિંહ જેવી છે ને સાચવવી જોઈએ. ખેર આપણે આપણી વાત ઉપર આવીએ કે એવું થયું છે ને આ ટાંકવાનો અર્થ એ છે કે આ જે ઈગો ક્લેશ છે એટલે આ બધું અત્યારે અહીંયા સુધી પહોંચ્યું છે, એમ મારું કહેવાનું છે. ખાલી હા, અપ્રાસંગિક વાત નથી. હા, નહીં, એટલે ઈગો મારો ક્લેશ. મારો આમાં એક જી. વચ્ચે પ્રશ્ન છે સર કે આ ઉચ્છંગરાય ઢેબર સૌરાષ્ટ્રના મુખ્યમંત્રી બન્યા અને પછી ઢેબર કાકાએ જમીનો બહુ અપાવી પાટીદારોને, અને મને એવું લાગે છે કે જો કદાચ એ એવું ન કરાવી શક્યા હોત તો પાટીદારોની, સૌરાષ્ટ્રના પાટીદારોની હાલત આખી અલગ હોત. ક્ષત્રિય અને પાટીદાર વચ્ચે બહુ જ સંઘર્ષો ચાલ્યા વર્ષો સુધી. એના પછી માધવસિંહની સરકાર વખતે પણ આખી ઓબીસી કોમ અને પાટીદારોની વચ્ચે બહુ જ વિવાદો થયા. પાટીદારો પર દમન જે તે સમયે ખાસું બધું થયું. એના પછી એક કોમ આખી ભારતીય જનતા પાર્ટીની બહુ વિશાળ વોટ બેંક બની. આજે પણ પાટીદારો માટે ગમે તેટલું કરે કોંગ્રેસ તો પણ પાટીદારો કોંગ્રેસ તરફી નથી જતા અને ભાજપ સાથે એકદમ જોડાયેલા છે, એના મૂળમાં છે. એનું એક કારણ એ લોકોનો સંઘર્ષ છે. આ આખો જે વિવાદ થઈ રહ્યો છે એમાં પાટીદારો પણ ખાસા એક તરફી થઈ રહ્યા છે. એ લોકો પણ ભાજપ બાજુ જતા દેખાઈ રહ્યા છે. જો ત્યાંથી રૂપાલાને હટાવવામાં આવે અને પાટીદાર ન મૂકવામાં આવે તો બાકીની 6 લોકસભા બેઠકનું શું કે જે પાટીદાર વધારે મહત્વના છે? ના બેન, હું તમને વાસ્તવિકતા કહું આપને, એ ઇતિહાસ જે હતો ને ઇતિહાસના પાને દર્જ છે. પોપટલાખા સોરઠિયાની હત્યા થઈ, વલ્લભભાઈ પટેલની હત્યા થઈ, ભાઈ આપણે રમેશ સિંગાળા સુધીના, વિનુ સિંગાળા સુધીની, આ બધી જ જે, અને અત્યારે પણ એ સુસુપ્ત અવસ્થામાં હજી થોડુંક ચાલે છે. પણ હવે છે ને આ સોશિયલ મીડિયાનો જમાનો આવ્યો એટલે હવે કોઈ કોઈના બહુ કયામાં નથી બેન. આપને કહી રાખું કે અહીંયા પણ અત્યારે કડવા પાટીદારની આ બેઠક છે રાજકોટની, અને અત્યારે પરસોત્તમભાઈ રૂપાલાને ટિકિટ આપી ધારો કે, તો લેવા પટેલ પણ અહીંયા આમ જુઓ તો સરખી ભાગમાં છે. 2.5-3 લાખ કડવા છે ને 2.5-3 લાખ લેવા પાટીદારો છે, બરાબર. પણ હવે એવું નથી પેલા જેવું દરબાર, હવે બધા આ બે એક થઈ જાય અને દરબારની વિરુદ્ધ થઈ જાય એવું નથી. આ બે એક થાય એમ નથી. જો ખોડલધામનું નિર્માણ જે કર્યું નરેશભાઈ પટેલે, આ પાટીદાર શબ્દ પછી આવ્યો, આમ તમને કહ્યું, એટલે પ્રચલનમાં પછી આવ્યો. પેલા લેવા કડવા એમ જ થતું હતું. આ ખોડલધામનું આમ જુઓ તો રચના એટલા માટે થઈ હતી કે આપણે લેવા એટલે લવના છોકરા, કે કડવા એટલે લવ ને કુશના છોકરા, આપણે બધા રઘુવંશી એટલે ભગવાન રામના ક્ષત્રિય જે છે એના આપણે વંશજો છે વગેરે વગેરે. એટલે આપણે હવે એમ કે આપણી જાતને પાટીદાર કેવા, લેવા કડવા ન કેવા. હવે ત્યારે એ વાત બધી થઈ હતી, પણ પરંતુ આજની તારીખે પણ એ હજી મગ ચોખા ભળ્યા નથી. હજી આંગળીથી નખ વેગળા. કારણ એવું છે બેન કે બધાના એમ જુદા છે. પેલા જમાના શું હતું, આપણે અંગ્રેજો સામે લડવું એટલે આખું ભારત એક હતું. હવે અંગ્રેજો સામે નથી લડવું, કોકને ભાજપ સામે લડવું, કોકને સપા સામે લડવું, કોકને કોંગ્રેસ સામે લડવું, કોકને મમતા સામે લડવું, કોકને પોતાની જાત સામે લડવું, કોકને મારા શત્રુ. આટલું બધું વેરિએશન આવી ગયું. એમ હવે આ જે યુનિવર્સિટી વોટ્સઅપ કહેવાય ને, એમ દરેકને ખબર પડી ગઈ. એમાં ત્યાં પોલિટિક્સ જે છે એ છેલ્લા 1 દાયકાથી કહું છું, ભારતીય જનતા પાર્ટીએ આમ તમે જુઓ ને તો હવે છેલ્લા 2-4 વર્ષમાં તો મશ્કરી બનાવી દીધી આ લોકશાહીની, કે તમે ધારાસભ્ય હોય એને તમે સંસદ લડાવો, સંસદમાંથી આવી વળી પાછા ધારાસભા લડાવો, કારણ કે એક ખબર પડી ગઈ કે આ ભાઈની આટલી વોટ બેંક છે એટલે જીતે એવી કન્ફર્મેશન છે. તો બીજું બધું ઘોડા, નીતિ નિયમો ઘોડા. તમે જો ભાવનાબેન ચીકલિયાને જુનાગઢમાં કોર્પોરેટરની ટિકિટ કાપીને લડાવ્યા હતા, કેન્દ્રીય મંત્રી,
અને કોર્પોરેટરની ટિકિટ. તમે કલ્પના તો કરો આથી વિશે શું હોય? ભલામણા કોર્પોરેટર કક્ષાનો માણસ કોઈ ન હોય જુનાગઢમાં હોય, પણ હવે એ કે અમારે કોઈ પણ હિસાબે જુનાગઢની મહાનગરપાલિકા કબજે કરવી હતી. અને આપની જાણ ખાતર બેન, એમાં પણ અનિરુદ્ધસિંહ, મહિપતસિંહ જાડેજા રીબડા વાળાનો સિંહ ફાળો છે. તો એ જુનાગઢની બેઠક આ મહાનગરપાલિકા ભારતીય જનતા પાર્ટીને મળી, નહીતર વર્ષો સુધી કોંગ્રેસના હાથમાં હતી. એટલે હવે સમીકરણો છે ને આડા અવળા બેન થાય છે, લેવા પડવાને એવું બધું આમ નથી થતું. તો સવાલ એ છે કે અહીંયા તમે કહો છો એ પ્રમાણે રાજકોટમાં પરસોત્તમભાઈ રૂપાલાને હટાવીને શું થાય એમ છે? તો આપની જાણ ખાતર વાતે થઈ ચૂકી છે કે મોહનભાઈ કુંડારિયા જે વર્તમાન સિટિંગ એમપી છે એને જ પાછા અહીંયા મૂકશે તો ઘીના ઠમમાં ઘી સારામાં સારી રીતે પડી જાય. ખાલી એક હેડેક શું છે થોડુંક જ, કે વાંકાનેરના ધારાસભ્ય જીતુભાઈ સોમાણી છે, એને ને ભાઈને જાણતું નથી આ ભાઈ મોહનભાઈ કુંડારિયાને. એટલે એમાં થોડાક તણખા ધરે, પરંતુ એ છે ને એ હદે ન થાય, કારણ કે ભારતીય જનતા પાર્ટી ત્યાં શિસ્તનો કોરડો વીંજી શકે. અત્યારે તો શું થયું, આખો પક્ષ એવો બેકફૂટ ઉપર છે ક્ષત્રિયોના કારણે. અને પ્રોબ્લેમ શું થાય એમ છે, જો પરસોત્તમ રૂપાલાને ન હટાવવામાં આવે તો વાત જે છે અત્યારે રૂપાલા વર્સિસ ક્ષત્રિય છે, એ ભાજપ વર્સિસ ક્ષત્રિય થઈ જાય. પછી ભાજપને જે પણ ઉમેદવારો હોય, વાણિયા લવાણા હોય, બ્રાહ્મણ હોય કે પટેલ હોય કે કોઈ પણ હોય, જ્યાં પણ એની સભા થાય, હવે તમારી જાણ કરતા શાંત તળાવડીમાં એક કાંકરી નાખો એટલે વમળો સર્જાય. આખું દૂધનું તપેલું હોય, 2 ટીપા છાશ નાખો એટલે દૂધનું આખું સમીકરણ બળકાઈ જાય, એ છાશમાં કે દહીંમાં પરિવર્તિત થઈ જાય. એમ તમારી ગમે તેટલી સારી સભા હોય, એમાં 500 ક્ષત્રિય 100 કે 50 ક્ષત્રિયાણીઓ આવી ચડે અને તલવાર બલવાર વીંજે કે પથ્થર મારે કે ગાળાગાળી કરે કે, તો રિપોર્ટિંગ સવારે આખી સભાનું ન થાય. રિપોર્ટિંગ એ જ થાય કે ડખો શું થયો તે. એટલે વાત એટલી બેચરાઈ જાય કે વાતાવરણ આખું ભાજપ વિરોધી થઈ જાય જ્યાં હોય ત્યાં. અને એ સંભાવના વિશેષ હોવાને કારણે અત્યારે ગાંધીનગરમાં જે બેઠક છે એ બુદ્ધિપૂર્વકની છે, અને આપ લખી રાખજો બેન, આનો એકમાત્ર વિકલ્પ અને એકમાત્ર ઉપાય આ જ છે, પરસોત્તમભાઈ રૂપાલાને માનભેર હટવાનું કહેવામાં આવશે. અને એ પાછળ તૈયારી છે, એમાં કઈ વાંધો નથી. અને બલકે ગઈકાલે ડિબેટમાં તો એક ક્ષત્રિયાણી બેન હતા અમારી સાથે, એને કીધું ખરું કે માની લો કે પરસોત્તમભાઈ રૂપાલા હટી જાય તો એ અમારા માટે પણ મોટા ભાઈ થઈ જશે, અને સ્વયં અત્યારે મોટા છે એનાથી વિશેષ એનું કદ થઈ જશે. કારણ કે ક્ષમા માગવી અને ક્ષમાને કારણે કદાચ ક્યાંક હટી બી જવું એ કઈ નાનક નથી બેન. એ તો મારાથી ધારો કે અહીંયા ક્યાંક લચ્છો લાગી જાય ને કાલ કોઈ સમાજની લાગણી દુભાઈ જાય અને મને કોઈ ધ્યાન દોરે કે સાહેબ તમે આવું બોલ્યા હતા અમને આમ થયું, તો હું તો ક્ષમા યાચું, કારણ કે આપણી ભાવના તો કઈ ખરાબ છે નહીં. તો એવું જ થવાનું. મારો એક પ્રશ્ન છે આમાં જગદીશભાઈ વચ્ચે, કે ઉદાહરણ તરીકે તમારાથી બોલવામાં ભૂલ થાય, તમારી પાસે કોઈ માફી માંગે, માફી માંગવાની વાત કરે અને તમે માફી માંગો અને એનો વિડીયો બનાવો, સોરી કહો, એમને કહો કે જાહેરમાં આવીને કહેવાનું છે તો જાહેરમાં આવીને કહો, પણ પછી કોઈ તમને કહે કે ના તમે હવે પત્રકારત્વ જ છોડી દો કેમ કે તમારાથી આ ભૂલ થઈ છે, તો આ આખો મુદ્દો લાંબો ખેંચાયો નથી? કેમ કે આની પહેલા જે જયરાજસિંહ જાડેજા કહી રહ્યા હતા કે ભૂલ તો બહુ બધાથી થઈ છે, બહુ બધા માફી માંગે છે, તો રૂપાલાના કેસમાં કેમ આવું થઈ રહ્યું છે? રૂપાલા તો નિમિત્ત બની રહ્યા છે. કારણ કે માફી કેવા એટલે કે ભૂલ કેવા પ્રકારની છે ને એના ઉપર આધાર હોય. જેમ કે મારે બોલવામાં ભૂલ થઈ શકે, કદાચિત સ્લીપ ઓફ ટંગ જેને કહેવાય છે, કોઈક શબ્દ આડાવડો થઈ જાય, પણ મારી બધાને ખ્યાલ આવે સાંભળનારાને પણ કે આની કોઈ ઈચ્છા નથી પણ અનાયાસે બોલાઈ ગયું છે, તો પછી એને ક્ષમા કરવી જ રહીને મને પત્રકારત્વ છોડાવી ના જ શકે. પરંતુ હું જાણી જોઈને અથવા તો મારાથી જે ભૂલ થવી ન ઘટે એવું સંદર્ભ, જો તમે કહો રૂખી સમાજનો કાર્યક્રમ હતો, ભલે રૂખી સમાજે અંગ્રેજો સામે ન ઝૂક્યા અને બહુ સારું એને ફાઇટ આપીને, ઓકે, ત્યાં સુધી વાંધો નતો. આ શબ્દ તો અહીંયા બોલવાની જરૂર પણ નથી ને, કે રાજા રજવાડા કરી રહ્યા છો બે સમાજોની, એકને ઊંચો બતાવવા બીજાને નીચો બતાવો છો. હા, તો બેન ઈ કરવાની જરૂર નથી. અને ઈ છે ને ઈ ભૂલ નથી, એ તો તમે બુદ્ધિપૂર્વક બોલી જ, કારણ કે તમે સભાન અવસ્થામાં છો. એ સ્લીપ ઓફ ટંગ ક્યારે કહી શકાય કે તમે રામને બદલે હરામ બોલાઈ ગયું હોય તો એ સ્લીપ ઓફ ટંગ છે એમ સમજી લ્યો. પણ તમે બાકાયદા 10 વખત બોલો ને હરામ ઉપર જ આખી પ્રવચન હોય તો એ કઈ ભૂલ ન ગણાય. એટલે તમને કહું છું કે બધા એમ કે છે, અને એ તમને કહું કે જો જયરાજસિંહની બેઠકમાં અત્યારે જે વિરોધ કરી રહ્યા છે એ લોકોને પણ સંમલિત કરવામાં આવ્યા હોત તો આ એ જ ઉદાર ભાવવાળો ક્ષત્રિય સમાજ છે કે પુરુષોત્તમભાઈ રૂપાલાને ક્ષમા કરી હોત. ભૂલ ત્યાં જ થઈ ગઈ કે એક પક્ષીય કાર્યક્રમ થઈ ગયો જેને ભારતીય જનતા પાર્ટીનો સપોર્ટ છે. અને આપની જાણ ખાતર બેન, સાચું ખોટું રામ જાણે, આજે તો મેઇન સ્ટ્રીમ દૈનિકમાં પણ આવી ગયું, જે હું ઘણા સમયથી પણ કહું છું કે આની ભીતરમાં
ભારતીય જનતા પાર્ટીએ જે ક્ષત્રિય સમાજના દિગ્ગજ નેતાઓને બુદ્ધિપૂર્વક હાસ્યામાં ધકેલી દીધા, એના છુપા આશીર્વાદ હોય ને એવું લાગે છે અને એવું હોય જ, કહેવાય છે. વાત સાચી છે. ઓબ્વિયસલી. અને બીજું હવે એક્ઝિસ્ટન્સ તો મળે મંત્રી પદનો. અને આજે હવે શું થયું, હવે પક્ષને એની જરૂર પડી. એ બધા નેતાઓને ભેગા કર્યા અને કીધું તમે ભાઈ આ તો બેવું કરી જોડી વિનવે સ્વામી મૂકો અમારા કંથને, અમે અપરાધી કાંઈ ને સમજ્યા ન ઓળખા ભગવાનને. હવે એ બધું કહી રહ્યા છે. તો ઓલા લોકો કે ને ભલામણા અમે પેલા આ જ હતા ખાનખાના, તો તમે ત્યારે તમારા તોરમાં હતા અને તમે અમને કોરાણે મૂકી દીધા. હવે તમને ગરજ પડી ત્યારે તમે અમને કહો છો. તો પછી હવનો દાવ પોલિટિક્સમાં છે ઓબ્વિયસલી. આખી વાતનો સાર જો બેન આ કરવું હોય ને, આ રૂપાલા પ્રકરણ તો એક સાઇડ ઇફેક્ટ છે. આ વખતની ચૂંટણી 2024ની ગુજરાત લોકસભાની ચૂંટણી, આપણે દેશની જવા દઈએ, ગુજરાત લોકસભાની ચૂંટણી સંપૂર્ણપણે એક તરફી હતી. ભારતીય જનતા પાર્ટી તરફે હતી. વિપક્ષમાં કોઈ લડવા તૈયાર નતા. આપણે જાણીએ છીએ દિગ્ગજ નેતાઓએ ના પાડી દીધી હતી. ત્યાં સુધી એટલું સરળ કામકાજ હાલતું હતું જેની કોઈ સીમા નહીં. અને ગમે એને ટિકિટ આપે ભારતીય જનતા પાર્ટી આરામથી જીતી જાય એમ હતું. કારણ કે ત્યાં સુધી એની કહેવાતી શિસ્તનો ડબ્બો પેક હતો. એ શિસ્તને કારણે કોઈ કઈ કરી શકશે નહીં. પણ વડોદરામાં જ્યોતિબેન બન ગયે જ્વાલા, તો શિસ્ત હો ગયા સ્વાહા. પેલી બોણી એને કરી. ત્યાંથી એને રંજનબેનની સામે જ્યોતિબેને ખુલ્લામાં આવીને કીધું આને ઓન ધ સ્પોટ એને કાઢી મૂક્યા. આ પાછી એક પ્રોબ્લેમ છે. ભલા માણસ કોઈને સાંભળો તો સહી. તમે એટલા બધા સત્તામાં માંધાતા થઈ જાવ છો, સતાન છો, કે તમે કોઈ માણસની વાત, જ્યોતિબેન તો કઈ હાવ કોમન મેન તો છે નહીં બેન. એ આપણે જાણીએ છીએ એનું આખું પક્ષમાં શું ઉત્તરદાયિત્વ છે. તો બેન તમને શું પેટમાં, અને બીજું એને જે આક્ષેપો કર્યા, એ જો આક્ષેપ તો ગંભીરમાં ગંભીર આક્ષેપો છે. અને પછી તમારે કરવું પડ્યું ને, પછી તમે રંજનબેન ને કાઢ્યા. તમે તો બે બાવાના બે બગડ્યા છે. તમે તો આઈના ને ક્યાંય ના રહ્યા. હવે જ્યોતિબેન તમારી વિરુદ્ધમાં પ્રચાર કરતા પડે, રંજનબેન રિહાણા છે એ પ્રચાર કરતા. હવે ત્રીજો માણસ આવ્યો છે, એટલે ત્રીજા માણસમાં એવું છે, ત્રીજામાં 30 દાવેદાર હતા, હવે એક આવ્યો એટલે 29 બીજા વિરોધમાં થયા. ભારતીય જનતા પાર્ટીએ 2024ની ગુજરાતની ચૂંટણીમાં પેટ ચોળીને સૂળ ઊભું કર્યું છે. ટિકિટની વેચણી 52 પાનાના ગંજીપામાં ગમે એને જેમ પાના આપી દઈએ પૈસા વગર રમતા હોય તો, એવી રીતે તમે ટિકિટ વેચણી કરી. શોભનાબેન બારૈયા, એ તો શિક્ષિકા છે, એક ઠેકાણે ક્લાસમાં છોકરાઓને ભણાવતા હતા. એના પતિનો ફોન આવે કે બેન તું જલ્દી, અરે ભાઈ તમે ઘરે તાત્કાલિક આવો, ટિકિટ મળી ગઈ. તો ઓલા એમ કે છે કયા સોની? અરે કે સોની નહીં, લોકસભાની. તમે વિચાર કરો બેન, આમ હોતા હશે ભલા માણસ કઈ. તો એક બેન ખેતરમાં હતા, એને કીધું તમને લોકસભાની ટિકિટ મળી ગઈ. તો કઈ ટિકિટ એટલે યાર આ લોકસભાની ટિકિટ છે, એટલે કેવી મજાક. મેં તમને પેલા કીધું ભારતીય જનતા પાર્ટી હવે એટલી બધી રાક્ષસી બહુમતીમાં છે, શબ્દ વાપરીશ, બહુમતીનું રાક્ષસીકરણ થઈ ગયું કે હવે ચૂંટણીને છે ને એ મન ફાવે એમ સમજવા માંડ્યા છે. એમાં લોકોની, જો પેલા તમને કહું, સ્થાનિક જે એનું એકમ કહેવાય એની કોઈ નોંધ નથી. અંડરગ્રાઉન્ડ એ પોતાનો ઇન્ટરનલ એક સર્વે કરાવે છે, એ બધી વાતું છે. તે પછી આઈબી ના રિપોર્ટ વાતું છે, અખબારોના સમાચાર વાતું છે, પ્રભારી વાતું છે, પછી એને તમે સેન્સ લ્યો છો, બધી વાતો છે. આ બધું જ થયું, છાપામાં આવે દુનિયા બધી તથાકથિત પ્રોસેસ. પછી ટિકિટ તો કોઈ એવા ને મળે જેમ જિંદગીમાં કોઈ નામ ન સાંભળ્યું હોય. તો યાર આ તો મજાક થઈ ગઈ કાયદેસર. એટલે ભારતીય જનતા પાર્ટી હવે જે એની ઓરિજિનાલિટી છે એનાથી પર થઈને એટલું બધું થઈ ગયું કે હવે એ પોતે છે ને દિશાહીન થવાની પરિસ્થિતિમાં મુકાઈ ગઈ. અને આ બધું સળગવા પાછળનું કારણ પુરુષોત્તમભાઈ તો હવે ઓઠું બન્યા. જ્યારથી 5 કોંગ્રેસી ધારાસભ્યોની ટિકિટ વેચી પેટા ચૂંટણીમાં 5 કોંગ્રેસીને આપી દીધી, એટલે આ બ્લાસ્ટ થયું છે. કારણ કે બધા પછી તો હદ થઈ ગઈ હતી. ઓલું તો હજી લોકસભામાં હમત હતા. મેં કીધું દાબલો ફેક હતો શિસ્તના નામે. પરંતુ 5 કોંગ્રેસી આપી દીધી, એટલે બધા જે આરએસએસ જેને જાત ઘસી નાખી, જિંદગી ઘસી નાખી, પોતાના જમીન ખોરડા વેચી નાખ્યા કે હંમેશા અંત્યોદયનો ઉત્થાન, મા ભારતીને પરમ વૈભવના શિખર પર લઈ જવું, મેં રહું ના રહું દોપલ મા તમારા અજરા અમર રહે, પછી ભારતને વિશ્વનો મહાગુરુ બનાવું. આ બધા સૂત્રો બધાને લાગ્યું આ પોથીમાના રીંગણા છે. અને પાછું જે ટિકિટ આપણે ના આપી કઈ વાંધો નહીં, કોંગ્રેસીઓને આપી. એટલે ભાજપમાં બ્લાસ્ટ થયો કે તુમ અગર મુझको ન ચાહો તો કોઈ બાત નહીં, કિસી ઓર કો ચાહો તો મુશ્किल होगी. અને આ બધું સર્જ્યું છે. એમાં પાછું પરસોત્તમભાઈ બાકી હતું પૂરું કરી દીધું. એનાથી પણ એ ઇન્દ્રાસ આવો ડખો થયો છે બેન. વાત સાચી છે. થેન્ક યુ સો મચ જગદીશભાઈ અમારી સાથે જોડાવા બદલ. અને એનો અર્થ હું એ જ લઈ રહી છું કે આપણે ત્યાં વર્ષોથી કહેવાયું છે કે અતિ સર્વત્ર વર્જ્ય હતી. જ્યારે અતિ થાય ત્યારે
આ પ્રકારની સ્થિતિનું નિર્માણ થતું હોય છે. ભારતીય જનતા પાર્ટી આ બધી જ વાતોમાંથી કેમ કે આપત્તિઓને અવસરમાં ફેરવીને પછી એમાંથી બહાર આવવું એ ભારતીય જનતા પાર્ટીની વર્ષોથી લાક્ષણિકતા રહી છે. આ વખતે કયો અવસર બનાવી શકે છે હજી સુધી સમજાયું નથી. જ્યાં મીટિંગ ચાલી રહી છે એ લોકોને સમજાય ને એમાંથી શું બહાર લાવે છે એની પ્રતીક્ષા રહેશે. બાકી હાલની પરિસ્થિતિમાં તો જગદીશભાઈ મહેતા એવું કહી રહ્યા છે કે 101% રૂપાલા બદલાશે. હવે જોઈએ કે શું થઈ રહ્યું છે. ભારતીય જનતા પાર્ટીને કેટલું સમજી શક્યા છે પત્રકારો. નમસ્કાર.